વેલકમ ટુ બુકબર્ડ. સ્વાગત છે બુકબર્ડમાં. ચર્ચા કરશું આપણે પીએના પેપરની અંદર ઇતિહાસના પ્રશ્નોની, અને એ પણ આપણે ભારતના સંદર્ભે ઇતિહાસના પ્રશ્નોની ચર્ચા કરશું. જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે અહીંયા કે ચૌલ મંદિરોમાં મોટે ભાગે જે દેવતા છે એ કયા દેવતાને સ્થાન અપાયું છે. ઓકે, એટલે દક્ષિણ ભારતના મંદિરોના સંદર્ભે પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો અહીંયા આપણે બેસિક પ્રશ્ન છે, આન્સર એનો કહેશું કે શિવ મંદિર એનો રાઈટ આન્સર આવશે. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે પાન્યાધ્યક્ષ જે છે એ કયો ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. ઓકે, એટલે અહીંથી આપણે જે મૌર્ય સામ્રાજ્યનું એડમિનિસ્ટ્રેશન છે એની સાથે જોડાયેલો પ્રશ્ન છે એવું કહી શકીએ. ઓકે, એટલે જો એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો જે છે આની સિવાય અગાઉ પણ ઘણી વખત પૂછાઈ ચૂકેલા, એટલે મૌર્ય સામ્રાજ્યની અંદર માત્ર શાસકો ભણવા એ યોગ્ય નથી. ઓકે, એનું વહીવટી માળખું પણ ભણવું આવશ્યક છે, જેથી કરીને આપણને એના ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા જેટલા પણ અધ્યક્ષો છે, જે કોઈ આગેવાનો છે, એના આપણને સીધા નામ ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણે અહીં જજ કરી શકીએ કે ભાઈ વેપાર ખાતું જે છે એ પાન્ય અધ્યક્ષ દ્વારા સંભાળવામાં આવતું હતું. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો ગુપ્તકાળ દરમિયાન લખાયેલું એક સાહિત્ય જે છે જેને આપણે કહેશું નવનીતકમ. ઓકે, તો આ જે સાહિત્ય છે એ કહેશું આપણે ઔષધિના ક્ષેત્રમાં લખાયેલું સાહિત્ય કહેશું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે તો કહેશું બાળ લગ્ન ફરજિયાત અને વિધવાપણાનો વિરોધ કરવા માટે 1885માં જે મુંબઈ ખાતે સેવા સદનની સ્થાપના કરવામાં આવી. ઓકે, એના પ્રમુખ આગેવાન કોણ હતા તો કહેશું આપણે બહેરામજી એમ મલબારી. બેસિક પ્રશ્નો શરૂઆતમાં આપણને જોવા મળે છે, પણ આ જ પ્રશ્નને જ્યારે કન્વર્ટ કરીને એકથી વધુ વિકલ્પો બનાવીને જ્યારે પૂછવામાં આવે, જેમ કે સિંધુ સભ્યતાના પ્રશ્નો 2 એવા પૂછ્યા છે કે આવડતું હોય તો પણ ખોટું ટીક થઈ જાય. ઓકે, એટલે બહુ ખાસ એવું ઇતિહાસની અંદર લેવલ જોવા મળતું નથી. નેક્સ્ટ વાત કરીએ તો જો કઈ ક્રાંતિકારી સંસ્થા કાકોરી કાવતરાનું આયોજન કરવામાં આગેવાન હતી. ઓકે, તો અહીંથી આપણે એવું સમજવાનું છે કે કાકોરી ટ્રેન લૂંટ જે થઈ એ કઈ સંસ્થા દ્વારા થઈ હતી. તો જો આપણે સમજીએ છીએ કે ગદ્દર પાર્ટી જે છે એને તો આની સાથે કંઈ લેવા દેવા નથી. ઓકે, એ તો આપણે કહેશું કે સાન ફ્રાન્સિસ્કો સાથે જોડાયેલું એક વિદેશી ક્રાંતિકારી વલણ હતું. એના પછી વાત કરીએ અનુશીલન સમિતિ જે છે એને પણ આની સાથે કંઈ લેવા દેવા નથી. તો અહીંયા વિદ્યાર્થી કન્ફ્યુઝ 2 જગ્યા થઈ શકે, કેમ કે અસહકાર આંદોલનને ગાંધી દ્વારા અધવચ્ચે વિરામ મુકાયો, ત્યારબાદ ભગતસિંહને એમની સાથે સંબંધો ખરાબ થયા એવો આપણને ઇતિહાસના પાના ઉપર જોવા મળે છે. એટલે એમણે પોતે અલગથી એક સંસ્થા બનાવી હતી દેશની આઝાદી માટે અને રાષ્ટ્રવાદી ચળવળને આગળ ધપાવવા માટે. એ કહેશું આપણે ગાંધીના વિરોધમાં બનેલી એક સંસ્થા, જેને આપણે કહેશું હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. પણ એ જ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનને હજી એની અંદર એક શબ્દ ઉમેરાયો અને એ કહેશું આપણે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન. ઓકે, અને આના તે નેતૃત્વ હેઠળ આપણે કહેશું કે રાજેન્દ્ર લાહિડી, રોશનસિંહ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આવા જે કોઈ શહીદો થયા, જે કોઈ ક્રાંતિકારીઓ થયા, એ જોડાયેલા હતા હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન નામની સંસ્થા સાથે. ઓકે, અને એના જ આગેવાની પડાની અંદર આ કાંકોરી ટ્રેન લૂંટને એક અંતિમ પ્રયાસ કરવાનો થયો હતો, જેની અંદર આ ટ્રેનને લૂંટ કરીને એક મેસેજ પહોંચાડવાનો પ્રયાસ હતો કે ક્રાંતિકારી વલણ. ત્યારબાદ વાત કરીએ તો કહેશું કે અહીંયા આપણને સાચી જોડ પૂછી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જોડ અનુસાર આપણને પહેલી જોડ જે છે એકદમ સાચી જોવા મળે છે. તો આપણે જેમ એલિમિનેશન ટ્રીકના અનુસાર જો સોલ્વ કરીએ તો પણ આ સોલ્વ થઈ જાય એવો પ્રશ્ન કહેશું આપણે. ઓકે, બીજા નંબરે જોઈએ તો આ જોડ પણ આપણી સાચી જોવા મળે છે, રાઈટ. એના પછી વાત કરીએ તો અહીંયા પણ એક જોડ આપણને સાચી જોવા મળે છે. તો જો આ મુજબ વાત કરીએ આપણે તો 1, 2 અને 4 એ આપણો જવાબ થવાની શક્યતા રહેલી છે. ઓકે, કેમ કે ત્રીજા નંબરનો ઓપ્શન જે છે એ કોઈ જગ્યાએ સેટ થતો નથી. જો અહીં 3 છે પણ અહીંયા 1 નથી. ઓકે, તો આ ના આવી શકે, રાઈટ. એના પછી અહીં 2 નથી, 1 છે. ઓકે, તો આ પણ ના આવી શકે. એટલે આવી રીતે ટ્રીકના અનુસાર પણ જો 1, 2 જોડકા આપણને આવડતા હોય તો પણ આખો પ્રશ્ન આપણે યોગ્ય રીતે જજ કરી શકીએ. એના પછી વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝની બેસિક ડિટેલ અહીંયા પૂછી આપણને કે એના વિશે સાચું વિધાન શું છે. ઓકે,
તો સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના એક પ્રમુખ આગેવાન કહી શકીએ. દુનિયાની અંદર 11 દેશોએ એમને ભારતના વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા હતા. ઓકે, આવા એક પ્રભાવશાળી વ્યક્તિની જે કોઈ ડેટા આપણને પૂછે છે એ આવડવું જ જોઈએ. જો ઇતિહાસ ભણતા હોઈએ તો આ દરેક બાબતો આવડવી જરૂરી છે. ઓકે, તો અહીંયા જે કોઈ વાત લખી છે કે CR દાસ એમના ગુરુ હતા, આ વાત સાચી છે. કોંગ્રેસની અંદર આપણે વાત કરીએ તો ગાંધીના એક પ્રતિનિધિ કહી શકીએ કે ગાંધીને રિપ્રેઝેન્ટ કરતા એક વ્યક્તિ પટ્ટાભી સીતારામૈયા, એમને પણ એમણે હાર આપી હતી સુભાષચંદ્ર બોઝે. ઓકે, એના પછી વાત કરીએ ચલો દિલ્હી, આ નારો પણ એમણે આપ્યો હતો અને એમના આ વલણના અનુસાર એમને દેશ નાયક તરીકે પણ કહેવામાં આવ્યા હતા. તો આપણે કહી શકીએ કે 4 નિવેદન જે છે એ એકદમ રાઈટ છે. એના પછી વાત કરીએ તો સરદાર પટેલ, સિલેબસના અનુસાર પણ આપણને સરદાર પટેલની પૂરી ડિટેલ અભ્યાસ કરવાનું કીધેલું છે. ઓકે, તો એ સરદાર પટેલનો જે કરંટના ઇસ્યુ આપણે હાલ જોઈએ છીએ કે આ સ્ટેચ્યુ વગેરેનું અનાવરણ કરવામાં આવ્યું, ઇવન ત્યાં થતા કોઈ પણ કાર્યક્રમો છે, ત્યાંથી લોન્ચ થતી યોજનાઓ છે. ઓકે, પણ આપણે એમની હિસ્ટ્રીથી પણ પરિચિત હોવા જોઈએ, કેમ કે એને ગૃહ ખાતાની સાથે સાથે માહિતી અને પ્રસાર ખાતાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. ત્યારબાદ જો વાત કરીએ તો એ પ્રશ્ન આપણને ઋગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિના સંદર્ભે પૂછ્યો છે. મતલબ કે સ્ત્રીઓની પરિસ્થિતિ જે છે અથવા સ્ત્રીઓને વધારો જે છે એ ઋગ્વેદના સંદર્ભે કેવો અપાતો હતો. ઓકે, તો જો દરેક નિવેદનોનો તમે અભ્યાસ કરો, દરેક જગ્યાએ આપણે જોઈએ છે સ્ત્રીઓની સ્થિતિ જે છે એ ઋગ્વેદના સંદર્ભે પોઝિટિવ જોવા મળતી હતી. જેમ કે આપણે વાત કરીએ તો કિશોરોની જેમ એને શિક્ષણનો પણ અવસર હતો, પોતે બ્રહ્મચર્ય પાલન કરી શકતી હતી, પોતાની એક પસંદગીના અનુસાર પોતાના પતિની નિમણૂક કરી શકતી હતી. ત્યારબાદ વાત કરીએ તો સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરી શકતી હતી. ઓકે, દરેક સ્ત્રીઓ જે છે એ વૈદિક શાસ્ત્રોની રચના પણ કરતી હતી. પણ અહીંયા આપણે જોઈએ તો ઉપનયન અને યજ્ઞપવિત વિધિથી સ્ત્રીઓને વંચિત કરવામાં આવતી હતી. એટલે આ એક નિવેદન જે છે એ આપણે કહેશું એ યોગ્ય નથી. પણ આપણે એ પ્રશ્નની અંદર પૂછ્યું છે શું, તો કે સાચું ન હોય એ શોધવાનું. ઓકે, તો આ સાચું નથી, એ સિવાય દરેક સ્ટેટમેન્ટ જે છે એ સાચા છે. તો વિકલ્પના અનુસાર જો જોઈએ તો અહીંયા આપણે જવાબ એ તરીકે આને ટીક કરી શકીએ. તો આ કહેશું આપણે ઋગ્વેદ દરમિયાન મહિલાઓની સ્થિતિમાંથી આપેલો પ્રશ્ન. ત્યારબાદ જો વાત કરીએ તો અહીંયા આપણને એક કથન પૂછેલું છે. હવે જો કથનો જે છે એ કોઈને કોઈ વ્યક્તિના ચર્ચિત કથનો કમિશન અવારનવાર પ્રશ્નમાં પૂછે છે. જેમ કે મહાત્મા ગાંધી દ્વારા કીધેલું કથન, જવાહરલાલ નહેરુ દ્વારા કીધેલું કથન. ઓકે, એ રીતે અહીંયા આપણને એક કથન પૂછવાનો પ્રયાસ કર્યો. તો આપણે યાદ રાખશું કે આ જે કથન છે એને જો ન આવડતું હોય તો આપણે એની નજીક કઈ રીતે આપણે પહોંચી શકીએ. બેસિક વાત છે, એક મોટિવેશનલ વાત અહીંયા લખેલી છે. ઓકે, અને પાપના સંદર્ભે છે તો આપણે કહેશું કે સ્વામી વિવેકાનંદનું એ નિવેદન છે. પણ જો આની અંદરથી તમે બાળ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ આ બંને વ્યક્તિને તમે કાઢી નાખો તો પછી અરવિંદ ઘોષ અને સ્વામી વિવેકાનંદ બે ઓપ્શન બાકી રહે. ઓકે, અને એમાં આ સ્વામી વિવેકાનંદનું સેન્ટેન્સ છે. શું સેન્ટેન્સ? તો કે વિશ્વની અંદર કોઈ પાપ છે તો એ નબળાઈ છે અને તમામ નબળાઈઓને દૂર કરો કે ટાળો. નબળાઈ પાપ છે અને નબળાઈ મૃત્યુ છે. ઓકે, તો આપણે સમજી શકીએ આ પ્રકારનું સ્ટેટમેન્ટ જે છે એ સ્વામી વિવેકાનંદ જેવી હસ્તી જ આપી શકે. એના પછી વાત કરીએ તો આ સાવ સહેલો પ્રશ્ન પૂછી નાખ્યો અહીંયા. ઓકે, જો પ્રશ્નની અંદર જો વાત કરીએ પેપરની તો એની અંદરથી 2-5 પ્રશ્નો તો એવા હોય કે તમે કદાચ સ્પર્ધાત્મક પરીક્ષા સાથે ન જોડાયા હો તો પણ તમને એ આવડી જાય. અને 2-5 પ્રશ્નો એવા હોય કે તમે કોઈ પણ સાહિત્ય ઉઠાવો, તમને એમાં ક્યાંય એનો સ્ત્રોત જોવા મળે નહીં. તો એ મુજબનો આ સાવ બેસિક પ્રશ્ન આપણે કહેશું કે બુદ્ધનો સારનાથ ખાતે જે પહેલો જે ઉપદેશ અપાયો એ કયા નામે ઓળખાયો? તો આપણે કહેશું ધર્મચક્ર પ્રવર્તન. એના પછી વાત કરીએ તો અહીંયા આપણને હમણાં જેમ સમજાવ્યું કે જેમ એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા વ્યક્તિના નામ પૂછાય છે. ઓકે, એ મુજબ આપણે અહીંયા જોશું તો આટલા નામ આપણને ખબર હોવા જોઈએ. ઓકે, તો એ અનુસાર આપણને પૂછ્યું છે કે મૌર્ય વહીવટી તંત્રમાં ટેક્સ કલેક્શન કરે છે, જે કર ઉઘરાવે છે, એ વ્યક્તિ કયા નામથી ઓળખાતો? ઓકે, તો આપણે જોઈ શકીએ સમાહર્તા, નાણાં અને મહેસૂલ ખાતાનો આગેવાન વ્યક્તિ કહેશું આપણે. એના પછી જોઈએ તો આ પણ સાવ ઇઝી પ્રશ્ન પૂછી નાખેલો છે, રાઈટ, કે કયા રાજાએ ગિરનાર પાસે સુદર્શન તળાવનું સમારકામ કરાયું હતું? ઓકે, અહીંયા શાસકનું નામ છે.
સ્વાભાવિક છે કે આપણે વાસ્તવિક રીતે અભ્યાસ કર્યો છે ત્યારે આપણને સૂબાનું નામ એમાં જોવા મળતું હશે. ઓકે, પણ એ કોનો સૂબો હતો એ યાદ રાખશું આપણે તો પણ આ જવાબનો આન્સર આપણને મળી જશે. ઓકે, આનો જવાબ આવશે સ્કંદગુપ્ત. એના પછી વાત કરીએ આપણે તો હાલ આપણે જે જીપીએસસીની બેચનું આયોજન બુકબર્ડના માધ્યમથી થઈ રહ્યું છે, પ્રિલિમ્સ અને મેન્સનો રેકોર્ડેડ જે વિડીયો કોર્સ જે છે એની અંદર કમિશન દ્વારા નક્કી કરેલો જે કોઈ સિલેબસ છે, ઓકે, એ પૂરેપૂરા સિલેબસના દરેક ટોપિકનું વિસ્તૃત વિવરણ અહીંયા વિડીયો સિરીઝમાં આપવામાં આવેલું છે. ઓકે, તમે આની સાથે જોડાઈને પૂરેપૂરા સિલેબસને એક ગહન અભ્યાસ કરી શકો છો. એ સિવાય વાત કરીએ તો ક્લાસ 3ની જે જનરલ બેચ છે, ઓકે, એમાં બુકબર્ડના જુદા જુદા નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિડીયો સિરીઝ તૈયાર કરવામાં આવી છે. ક્લાસ 3ના સંદર્ભની કોઈ પણ પરીક્ષા હોય તો તમે આ વિડીયો કોર્સનો લાભ લઈ શકો છો. એના પછી વાત કરીએ તો જે કોઈ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે એ પરીક્ષા નહીં માત્ર પ્રિલિમ પૂરતું, એની સાથે જોડાયેલી મેન્સ પરીક્ષાને પણ એક નિર્ણાયક રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. તો અહીંથી તમે જો કદાચ આ કોઈ પણ કોર્સ સાથે જોડાવા માંગતા હો તો તમે બુકબર્ડની હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરીને ડેમોના પર્સપેક્ટિવથી તમે 2-3 દિવસ માટે એને જોઈ પણ શકો છો. રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો કહેશું કે પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી સાથે લડ્યો હતો. ઓકે, તો અહીંથી આપણને પૂછ્યું છે કે કયો રાજા, પલ્લવ રાજા જે છે જે પુલકેશી બીજા સાથે લડ્યો હોય તો એ નામ આપણે કહેશું મહેન્દ્રવર્મન. ઓકે, એના પછી વાત કરીએ તો કહેશું 100 રૂપિયાની નોટવાળી વાત આવી. ઓકે, કરંટમાં પણ ચર્ચામાં હતું જ્યારે નોટબંધી થઈ ત્યારે નવી નોટ આવી, એ સમયગાળાની વાત છે. ઓકે, પણ હાલ આપણે આને ઇતિહાસના એંગલથી જો જોઈએ તો રાણકી વાવ જે છે એ કોના સમકાલીન તૈયાર કરવામાં આવી હતી, કઈ રાણી, તો આપણે જવાબ આપશું એ કહેશું ઉદયમતી. એના પછી કહેશું ટીપુ સુલતાન ઇતિહાસની અંદર એક મહત્વનો પ્રભાવશાળી વ્યક્તિ. રાઈટ. એ વ્યક્તિ સાથે જોડાયેલો ઇતિહાસ જે છે એ કોઈ પણ રીતે આપણને પૂછે, કેમ કે ટીપુ સુલતાન એક એવું વ્યક્તિત્વ કહેશું આપણે દક્ષિણ ભારતની અંદર થઈ ગયું એક શાસક. ઓકે, પણ ઇતિહાસના પાના જોઈએ તો એ વ્યક્તિની એક વિશેષતા એવી છે કે જ્યારે પણ એ વ્યક્તિ યુદ્ધની અંદર લડવા જતો ત્યારે જનરલી રાજાઓની પોલિસી શું હોય કે ભાઈ એ રાજા પોતે બહાર હોય, મેદાનની બહાર, જેમ કે આપણે અકબરની જેમ કહી શકીએ, અને એની સેના લડતી હોય. મૂળ રાજા બહાર હોય, સેના લડતી હોય. પણ આ વ્યક્તિના સંદર્ભે તમે જો તલસ્પર્શી અભ્યાસ કરો તો જોવા મળે છે કે એ વ્યક્તિ આગળ હોય લડવામાં અને એની સેના એની પાછળ હોય છે. એવા વ્યક્તિ સાથે જોડાયેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ટીપુ સુલતાન સાથે ત્રીજું જે એંગ્લો મૈસૂર યુદ્ધ થયું એ કોણ હતા, તો આપણે કહેશું કોર્નવોલિસ. નેક્સ્ટ વાત કરીએ તો કહેશું કે શુદ્ધિ આંદોલન, આ પણ સાવ બેસિક પ્રશ્ન. ઓકે, કોઈ પણ સાહિત્ય ઉઠાવો એમાં એ જોવા મળશે, તો જવાબ આવશે એનો દયાનંદ સરસ્વતી. નેક્સ્ટ વાત કરીએ તો સરદાર પટેલ જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા અને એ જ્યારે અધ્યક્ષ પદે હતા ત્યારે એમણે સૌપ્રથમ મૌલિક અધિકારની માંગ કરી હતી. તો આ મૌલિક અધિકારની માંગ જે છે એ કરાચી સેશનમાં 1931માં સરદાર પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ઓકે, તો આ પ્રશ્ન જ એવો છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સરદાર પટેલ પોતે અધ્યક્ષ હતા. જો પટેલ સાહેબ સાથે જોડાયેલો આ લગભગ આપણે બીજો પ્રશ્ન કહી શકીએ. ઓકે, આની પહેલાં પણ એક પ્રશ્ન જોયો આપણે, અત્યારે આ બીજો પ્રશ્ન થયો. એના પછી વાત કરીએ તો કહેશું કે કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે એક ખડકને કોતરાવીને અથવા એને કાપીને એ સુવિખ્યાત રથ બનાવ્યો હતો. ઓકે, તો અહીંથી આપણે કહેશું કે આનો જવાબ જે છે એ કહેશું નરસિંહવર્મન પહેલો, એ આનો જવાબ થશે. ત્યારબાદ વાત કરીએ તો કહેશું કે સિંધુ સભ્યતા સાથે જોડાયેલો પ્રશ્ન છે કે યજ્ઞ વેદીઓ જે છે એ કયા સ્થળે મળી આવી હતી. તો યજ્ઞ વેદીના પુરાવા આપણને લોથલમાં જોવા મળે છે અને એ યજ્ઞ વેદીના પુરાવા જે છે આપણને કાલીબંગાનમાં મળે છે. કાલીબંગાન શા માટે આપણે કહી શકીએ તો કાલીબંગાનમાંથી આપણને જે ઘઉંના દાણા મળ્યા એ બળેલા અથવા કાળા રંગના મળ્યા. ઓકે, એને ચોખાના દાણા તરીકે પણ ઘણી જગ્યાએ લખવામાં આવે. એટલે એવું સમજીએ કાં તો આગ લાગીને સભ્યતાનો નાશ થયો હશે અથવા તો જે ખેડેલા ખેતરના નમૂના કાલીબંગાનમાંથી મળ્યા એના સંદર્ભે એ યજ્ઞની અંદર એ કદાચ હોમવામાં પણ આવ્યા હશે. તો અહીંથી આપણે કહી શકીએ કે આપણો આન્સર જે છે એ 1 અને 4 બનશે. એના પછી વાત કરીએ તો આ ટાઈમલાઈન અનુસાર એક પ્રશ્ન પૂછ્યો છે આપણને, સાવ બેસિક છે. ઇતિહાસની અંદર બનેલી જેટલી પણ ઘટનાઓ છે
એમાં ખાસ કરીને 1905થી ગાંધીની હત્યા સુધીની જેટલી પણ ઘટના છે એ તમને ટાઈમલાઈન સાથે ખબર હોવી જોઈએ, કેમ કે ઘણી વખત સીધો એનો સમય પણ પૂછી નાખે છે. જેમ કે આપણે વાત કરીએ તો કે 1905માં બંગાળ વિભાજન થયું, 1906માં એનો વિરોધ કરતા બંગભંગ આંદોલન થયું, એમાંથી એક મુસ્લિમ વિચારધારા ઊભી થઈ તો મુસ્લિમ લીગની રચના થઈ. ઓકે, તો આવી રીતે ક્રમ અનુસાર જો ખબર હોય તો આપણે અહીંથી જજ કરી શકીએ કે પહેલાં દાંડી કૂચ થઈ હતી, ઓકે, માર્ચ મહિનામાં 1930માં. પછી આગળ જતાં નવેમ્બરની અંદર 1930ની અંદર પહેલી ગોળમેજી પરિષદ થઈ, એમાં પછી ગાંધી ઇરવિન કરાર થયા અને ત્યારબાદ કોમી ચુકાદાની જાહેરાત થઈ હતી. એટલે અહીંથી ત્રીજા નંબરનો આન્સર આપણે રાઈટ કહી શકીએ. એના પછી વાત કરીએ તો સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના જે છે એ મુંબઈ થઈ હતી. ઓકે, આ પણ સાવ બેસિક પ્રશ્ન આપણે કહી શકીએ. નેક્સ્ટ વાત કરીએ તો કયો બનાવ પહેલો બન્યો હતો, તો આ પણ મેં કીધું એમ ટાઈમલાઈન ઉપરથી પ્રશ્ન પૂછી નાખ્યો કે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલાં બારડોલી થયું, પહેલાં કાકોરી થયું, કે પહેલાં ચોરી ચોરા થયું, કે રોલેટ એક્ટ થયું. ઓકે, તો સમય અનુસાર સૌથી પહેલું જે છે એ રોલેટ એક્ટ થાય છે. ઓકે, એમાં આપણે 1918 અને 1919નો સમયગાળો એ રોલેટ એક્ટનો વિરોધના સંદર્ભે કહી શકીએ. અને એ જ રોલેટ એક્ટના વિરોધ અનુસાર જલિયાવાલા બાગની અંદર પબ્લિક ભેગી થઈ હતી અને એ જ ભેગી થયેલી પબ્લિક ઉપર ગોળીબાર થયો, એને આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ કહીએ છીએ. રાઈટ, તો આવી રીતે પણ તમે ટાઈમલાઈન અનુસાર જો યાદ રાખો તો પણ આવા પ્રશ્નો જે છે એ ઇઝીલી સોલ્વ થઈ જાય. એના પછી વાત કરીએ તો કઈ પરિષદના માધ્યમથી આ બૌદ્ધ સંપ્રદાયનો એક સંપ્રદાય જેને આપણે મહાયાન કહીએ એને વધારો મળ્યો હતો, કે એની ચડતી થઈ હતી. ઓકે, તો ચડતીના સંદર્ભે જો વાત કરીએ તો એને મોટું એવું સમર્થન મળ્યું કોના માધ્યમથી, એવો પ્રશ્ન જો આપણને પૂછવા માંગતા હોય તો આપણે કહી શકીએ કનિષ્કના સમયમાં એને પૂરેપૂરું સમર્થન મળ્યું હતું. ઓકે, કેમ કે કનિષ્કે પણ મહાયાન સંપ્રદાયના સમર્થનની વાત કરી હતી અને એ ચોથી પરિષદમાં થઈ હતી. રાઈટ, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવંશ સાથે વૈવાહિક સંબંધો બાંધ્યા હતા. તો અહીંથી આપણે પહેલાં તો રાજાના નામને સમજશું. ઓકે, અને એના પછી નેક્સ્ટ નંબર એની જે વૈવાહિક સંબંધો બાંધ્યા એમાં ફેમસ છે એ કહેશું આપણે કુબેર નાગા, અને નેક્સ્ટ નંબર કહેશું આપણે વાકાટક વંશ. તો અહીંથી આપણે જો જવાબ જજ કરવો હોય તો જવાબ આપણો શું બની શકે એ કહેશું આપણે 2 અને 3. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કહેશું કે 1918માં શરૂ થયેલું મજૂર સંઘ. ઓકે, એનું લોકેશન આપણને પૂછ્યું છે કે પ્રથમ મજૂર સંઘ જે હતો, ઓકે, એ ક્યાં શરૂ થાય છે, તો જવાબ બનશે આપણો મદ્રાસ. એના પછી વાત કરીએ તો સત્ય શોધક જે છે આ પણ એક બેસિક પ્રશ્ન કહેશું. કોઈ પણ સાહિત્યમાં જુઓ તમે, અહીંયા આપણને રાઈટ આન્સર મળે છે જ્યોતિબા ફૂલે. કેમ કે સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં તો થઈ હતી, પણ એના જે પ્રમુખ આગેવાન હતા એ કહેશું આપણે જ્યોતિબા ફૂલે. એના પછી વાત કરીએ તો સાલબાઈની સંધિ જે છે આ પણ ફેમસ છે, આપણે કહેશું અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થઈ હતી. ઓકે, ટાઈમલાઈન તમે જુઓ તો ત્યાં તમને ડેટ અનુસાર પણ આ વસ્તુ જોવા મળે છે. એના પછી વાત કરીએ તો ધાન્ય અનાજ જે છે એ ભરવાની કોઠીઓ જે છે એ અથવા તો જેને આપણે વખાર કહીએ કે ગોદામ કહીએ, ઓકે, એ ક્યાંથી આપણને મળે છે, તો એ પણ આપણે યાદ રાખશું. એ આપણને મોહેજોદડો અને હડપ્પામાંથી જોવા મળે છે. ક્લિયર છે વાત? એટલે આનો જવાબ આપણે સી કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરાધિકારીની જે લડાઈ થઈ એમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈ વિરુદ્ધ મદદ કરી હતી. આ પણ એક સ્ટોરીના કોન્સેપ્ટથી સૌથી સહેલો પ્રશ્ન આપણે કહેશું રાધાગુપ્તાનો જવાબ આવશે. ઓકે, જો અમુક વાર્તાઓ આવડતી હોય તો પણ આનું સોલ્યુશન થઈ જાય. ઓકે, એટલે એવું નથી કે વાર્તા અનુસાર જ ઇતિહાસ પૂછાય છે, પણ અમુક જે બેસિક કોન્સેપ્ટ જે છે એ ખબર હોવી જરૂરી છે. રાઈટ, તો અહીંયા આપણી ચર્ચાને આપણે વિરામ મૂકીએ. ફરીથી કહી દઉં તમને કે જે કોઈ ઇતિહાસ ભારતનો પૂછવામાં આવ્યો છે એ ઇતિહાસની અંદર માત્ર ને માત્ર બેસિક કોન્સેપ્ટ જો ખબર હોય તો પણ તમે જવાબ આપી શકો. જેમ કે રાણકી વાવનો પ્રશ્ન, જેમ કે સાલબાઈની સંધિનો પ્રશ્ન, જેમ કે શુદ્ધિ ચળવળના સ્થાપકની વાત, સત્યશોધકના સ્થાપકની વાત, આ બધી ઇઝી વાત છે. ઓકે, તો અહીંયા આપણે આપણી ચર્ચાને વિરામ મૂકીએ. થેન્ક યુ સો મચ.